असार संसार समुद्र मध्य समर्जितो में शरणं किमस्ति गुरुर्कृपालो कृपया तेव विश्वेश पादांबुज दीर्घनौका विश्वेश पादांबुज दीर्घनौका नमामि सद्गुरुं देवं शक्तिः धीशपरात्परम् मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। खंड खंड कहने से मुख नहीं मीठा होए खंड खंड कहने से मुख नहीं मीठा होए मुख तो होवे मीठा कुछ खंड ही के खाने से मुख तो होवे मीठा कुछ खंड ही के खाने से नीम नीम कहने से कड़वा न होवे मुख नीम नीम कहने से कड़वा न होवे मुख मुख तो होवे कड़वा कुछ नीम को चबाने से मुख तो होवे कड़वा कुछ नीम को चबाने से पानी पानी कहने से प्यास ना बुझेगी कभी पानी पानी कहने से प्यास ना बुझेगी कभी प्यास तो बुझेगी कुछ जल ही के पीने से प्यास तो बुझेगी कुछ जल ही के पीने से ऐसे राम राम कहने से राम ना मिले रे भैया राम राम कहने से राम ना मिले रे राम तो मिले गो घट में राम पहचाने से राम तो मिले गो घट में राम पहचाने से खंड खंड कहने से मुख नहीं मीठा होवे। परम वंदनीय सृष्टि संतापहर्ता पूज्यपाद सद्गुरु कबीर साहब, वंदनीय महंत साहिबों, प्रगल्भ मूर्तियों, साधन संपन्न साधकगण, भक्त मंडल, मातृशक्ति भाइयों बहनों, વાતથી પંખી ઘરને પંખીઓનું આશ્રય સ્થળ રાત્રિ નિવાસ કરવાનું ઠેકાણું મળે ગમે ત્યાં ચણવા ગયા હોય પાછા ચણીને આવે તો એને થોડોક આશ્રય લેવું હોય
તો એને આશ્રય મળે, એને એની જિંદગીમાં થોડીક અનુકૂળતા મળે, એટલે આપણે પક્ષી ઘર બનાવ્યો છે. એને બધી અનુકૂળતા જોઈએ એવી આપણે પૂર્તિ નથી કરી શકતા, પણ તમને મને જે મોટું મોટું લાગ્યું છે એવી પૂર્તિ માટે પક્ષી ઘર બનાવ્યું. આપણે પણ પક્ષીઓ જ છીએ. ગઈકાલે આવ્યા હતા અને આવતીકાલે ઉડી જવાના. તમારે મારે માટે પરમાત્મા કેટલી બધી સગવડ તમને મને આપી છે. તમને મને રહેવાનું ઘર, બંગલા, ખેતી વાડી, અનુકૂળ પત્ની, પુત્રાદિકો, સંબંધીઓ, સગાઓ, તમારા જીવનની એક એક ઘટનાનું પરમાત્માએ ધ્યાન રાખીને સર્જન કર્યું છે બધા. અને સર્જન કરી તમને મને અનુકૂળતાથી જીવન જીવવા મળે એ રીતે આ ઉડતા પક્ષીને પરમાત્માએ અનુકૂળતા આપી છે. એના બદલામાં આપણે એટલી અનુકૂળતા આપી છે એને. આપણે પક્ષી ઘર બનાવ્યું એટલે મોટું કામ નથી કરી નાખ્યું. જગતનું જગદીશ જેને આ પક્ષી ઘર બનાવીને આ જગતમાં તમને મને અનુકૂળતા આપી છે, આવી તો આપણે નથી આપી શકતા. એટલે એમાં કંઈ વાહવાહ નહીં થઈ કહેવાય આપણા માટે. વાહવાહી ન મેળવી લેવી. હજી ઘણું કરવાનું બાકી હોય છે. નજીકમાં ગૌશાળા છે, ગાયોની ખૂબ દેખરેખ આપણને લાગી. મેં આંટો માર્યું ત્યાં. અમારા શાસ્ત્રોમાં વર્ણન છે, ગાવો વિશ્વસ્ય માતર હૈ. ગાય આખા વિશ્વની માં છે. અમારા ઋષિમુનિ મહાત્માઓના આશ્રમમાં દરેક આશ્રમમાં ગાયોની ગૌશાળાઓ ઇતિહાસ સાક્ષી આપે છે. ગૌશાળાઓ હતી. વેદપાઠી ગુરુજીને રહેનારા શિષ્યો એ ગૌશાળામાં સેવા કરતા. કૃષ્ણ ભગવાન પણ ગૌશાળામાં ટોપલામાં બધું પોદળા વાસીદું લઈ અને કૃષ્ણ ભગવાન પણ સાંદીપની બાપજીના આશ્રમમાંથી બહાર નાખવા જતા. સુદામા ભેગા વળતા. કૃષ્ણ ભગવાનની ગાયોની સેવા કરેલી હતી પહેલાંની, એટલે એને એ સેવા સ્વીકારી. ગુરુજી મને ગાયોની સેવા આપો. 11 વર્ષ સુધી સાંદીપની આશ્રમના અધિષ્ઠાતા સાંદીપની ગુરુજીની સેવામાં રહ્યા અને ગાયોની સેવા કરી. ઋષિમુનિ મહાત્માના ટાઈમમાં આશ્રમોમાં તો જંગલ હતા. દરેક આશ્રમમાં ઝાડ હોય, ફૂલવાડી હોય. જ્યાં ઝાડ હોય ત્યાં પક્ષી કલરવ કરતા હોય. પક્ષીઓનો નિયમ છે, સૂર્યાસ્ત પહેલા એ કલરવ કરવા માંડે, પરમાત્માનું ગુણગાન ગાવા માંડે, પોતાના ઠેકાણા શોધવા માંડે. અને સવારમાં સૂર્યોદય પહેલા એ પરમાત્માનું ગુણગાન ગાવા માંડે. ઋષિમુનિ મહાત્માઓ માટે પક્ષીઓનું રહેવાનું જરૂરી હતું. 4 વાગે અમુક પક્ષીઓ બોલવા માંડે છે એટલે જગાડે. મહાત્માઓ ઊભા થઈ જાઓ. વિદ્યાર્થીઓ, બટુક સંન્યાસીઓ બધા આશ્રમો ઊભા થઈ જાય. ઊભા થઈ અને પક્ષીઓની જાગૃતિ અવસ્થામાં પોતાને જગાડી અને પછી એના સંધ્યા વંદનના કાર્યક્રમમાં લાગી જાય. પ્રભાત સંધ્યા કરે, સાયમ સંધ્યા કરે અને પક્ષીઓના આધારે એ લોકો જીવન જીતા. પક્ષીઓ અમારા ઋષિમુનિ મહાત્માના જીવનના સંલગ્ન હતા, જોડાયેલા હતા. પક્ષીઓ ક્યારે કોઈનું બુરું નથી ઈચ્છતા અને ગાય ક્યારે કોઈનું બુરું નથી ઈચ્છતી. ગાય આખી રાત વાગુડો છે એટલે પોતાના મતલબ માટે નહીં, પણ ગાય માથા પ્રાર્થના કરે પરમાત્માને કે હે પરમાત્મા, મને જેણે આશ્રય આપ્યો છે, મને જેને ગૌશાળા બનાવી દીધેલી છે, આશ્રય સ્થળ મને આપ્યું છે, એ આશ્રય આપનારા આશ્રય દાતાનું ભલું કરજો. એના ઘરમાં સુખ શાંતિ રહે, ધન સંપત્તિ, સંતાનોત્પત્તિ અને બધી રીતે કુશળ મંગળ હશે તો બીજાને સુખી કરશે. અમારા શાસ્ત્રોમાં પ્રમાણ છે, જેના ઘરમાં ગાય બંધાણી હોય અને ગ્રહપત્ની એ ગાયની સેવામાં સવારમાં એની પાસે જાય ને ઝાડુ મારતી હોય, ગોબર ઉપાડતી હોય, એ ટાઈમે ગાયના ગોબરના છાંટા એને લાગે. એ ટાઈમે ગાયનું ગૌમૂત્ર એને જે ગળી ગયો હોય, ગાયો આખી રાત ગાય બેઠી હોય, એ ડમરી ઉડીને એના મોઢા પર એના માથા પર આશીર્વાદ મળતો હોય,
એ ઘરમાં ક્યારેય કોઈ સ્ત્રી વાંઝણી ન રહે. તમારે માંજણી મેળવું જો ભાંગવું હોય, કોઈના ઘરમાં સ્ત્રી સંતાન રહીત ન રહે તો ઘરમાં ગાય બાંધજો એટલે ઝાડ લગાડજો. એ ઝાડ છે એ પક્ષી કરશે. ઝાડ પર પક્ષી જેટલો આરામથી આશરે લઈ શકતો હોય, ડાળીને પકડીને પગથી બેસી શકતો હોય, એવું બીજે ઠેકાણે ન બેસી શકે. એક નાનો મોટો ઝાડવું રાખજો અને આપણા ઘરમાં ગાય માતા રાખજો. ગાય માતા આખી રાત તમારા ભલા માટે પરમાત્માની સાથે પોતાનો તાળ જોડી અને પરમાત્માને પ્રાર્થના કરતી હોય છે ગાય માતા કે એના ઘરમાં હે પરમાત્મા લક્ષ્મીની રેડમછેડ રહે, સીધી સીધી ઝાડુ મારતી હોય અને એના ઘરના અંદરમાં સંતાનાદિકની પૂર્ણ પ્રાપ્તિ રહે, મંગળમય વાતાવરણ રહે, એવું ભાવથી ગાય જાગતી હોય છે, વાગોળવા નહીં. એ મહત્વને કૃષ્ણ ભગવાન સમજેલા. કૃષ્ણ ભગવાન નંદ બાબાની સાથે સૂઈ જાય રાત્રે. નંદ બાબા તો કામ કરતા કરતા ગાયો ધોતા ધોતા નીરતા થાકી ગયા હોય, કૃષ્ણ ભગવાન સૂતા હોય. 4 વાગે કૃષ્ણ ભગવાન પડખું ફેરવા ગયા, 3-4 વાગે તો ગૌશાળામાં દિવ્ય પ્રકાશ દૂરથી તમને મને આકર્ષિત કરે એવો દિવ્ય આકર્ષિત પ્રકાશ દેખાવાનો. કૃષ્ણ ભગવાન કે આવો પ્રકાશ તો સૂર્યમાં નથી, આ ઝગઝગતો પ્રકાશ ગૌશાળામાં ક્યાંથી? નંદ બાબા સૂતા રહ્યા, કૃષ્ણ બાબા થઈ ધીરે ધીરે ગૌશાળામાં ગયા તો ત્યાં ગર્ગ મહામુનિ બેઠેલા, ગર્ગાચાર્ય એના કુળગુરુ. કૃષ્ણ ભગવાનના કુળગુરુ ગર્ગાચાર્યજીએ એને કૃષ્ણ ભગવાનનું નામ પાડ્યું, મોટા ભાઈ બલરામનું નામ પાડ્યું અને ગ્રહચર્યાની બધી વાતો નંદ બાબાને કૃપાચાર્ય મારા સમજાવતા હતા. ગર્ગાચાર્ય મારા ધ્યાનમાં બેઠેલા, ધ્યાન અવસ્થામાં એટલી બધી ધ્યાનની પરાકાષ્ઠા કે એને પોતાના દેહમાંથી જળમાંથી ચેતનમાં આત્માને લઈ ગયેલા. સંતો મહાત્માઓ રાત્રિમાં સોતા નથી. સંતો મહાત્માઓ રાત્રિના આ દળ જેને ખાલી કરીને ચેતનમાં ચાલ્યા જાય, ગગનમંડળમાં વિહળે, ગગનમંડળમાં ફરે, જગતના જગદીશ્વરના અમૃતના પીવે, એની ખુમારીને પોતાના જીવનમાં ઉતારે, મસ્તીમાં છોડી લેતા હોય, આનંદમાં ગગનમંડળના અંદરમાં નાદના અનુસંધાનમાં બેસી જતા હોય, દેહમાં કાંઈ નહીં હોય. દિવસે તમને મને બોધ આપતા હોય, તમારા મારા જે મળદાન ઊભા કરતા હોય, ભાન ભૂલી ગયા ને ભાનના કેળે ચઢાવતા હોય અને પરમાત્માના મિલનની જગતમાં પ્રાણી માત્રના સેવા માટે આ ભાવની તમને દિવ્ય ઉપદેશિકા દ્વારા દિગંતમાં તમારો સ્વભાવ દ્રઢ કરતા હોય. સંત જેટલું કામ એટલી મહેનત કોઈ નથી કરતું. તમારે અમે તો દેહથી કંઈ 2 કલાક સેવા કરીને પરસેવા પાડી દઈએ, પણ એ સંત મહાત્મા 24 કલાક પરમાત્માને ચૂસતા હોય, પરમાત્માને ચૂસતા હોય, પરમાત્માને પીતા હોય. જે વાછડો ગાયને પીતો હોય એમ પરમાત્માને આખી રાત પીતા હોય. પરમાત્માનું જ્ઞાન, વૈરાગ, શીલ, સંતોષ, દયા, ધૈર્ય પોતાના આનંદમાં ઉતારી અને ખજાનો લઈને પછી નીચે આવે મૃત્યુમંડળમાં. અને સવારમાં 4 વાગે ઊભા થઈ પછી જાઓ તમારા ભલા હો જાયગા, જાઓ ભલા હો જાયગા, જાઓ ભલા હો જાયગા. પ્રાણી માત્રનો ભલો કરનારો આવો પરમ સંત આખી રાત તમારા માટે જાગતો હોય, મારા માટે જાગતો હોય. એવો સંત જેવો પરોપકારી જગતમાં કોઈ નથી. સંત પરમાત્મા રૂપી ગાયનું વાસડું છે. ગાય જેમ વાસડા પર પ્લીઝ થઈ જાય, પ્લીઝ થઈને પછી એને પોતાનું દૂધ છૂટો કરે અંદરમાંથી, આંચલમાંથી, અને વાસડો જેમ પ્રેમથી ધાતો હોય એમ પરમાત્માનું નામ લઈ લઈને એની પ્રાર્થના કરીને એને વિનંતી કરી પરમાત્મા સાથે પોતાની જાતને જોડી એના ખોળામાં પોતાની પ્રાર્થનાઓના ઢગલા કરી અને પરમાત્મા રૂપી ગાયને પ્લીઝ કરે. અને પછી પરમાત્મા તો એના વાસડાને કંઈ બાકી ના રાખે. પરમાત્મા આખો ઢોળાઈ જાય એના ભક્તો પર, એ મહાત્માઓ પર જે આખા જગતના પાટો માર્યો હોય અને જગતના જગદીશના ચરણારવિંદમાં જીવન સમૃદ્ધ કર્યો હોય એના પર પરમાત્મા વરસે અને વરસવાથી એનો રૂમાડે ચેતન નિર્જળ થઈ જાય. એ જે આશ્રમમાં રહેતા હોય મહાત્મા, એ આશ્રમના અંદરમાં વેદ મંત્ર બોલાતા હોય, ઝાડના ડાળખાઓમાંથી, આશ્રમ દિવાલોમાંથી વેદ મંત્ર બોલાતા હોય. આખી દિવ્યતા વિભૂતિઓ એ આશ્રમમાં આંઠો મારતી હોય. તુલસી પણ બ્રહ્મમય બની જાય, ઝાડવા પણ બ્રહ્મ તેજોમય જ્યોતિના સ્વરૂપ બની જાય. અને એ ઝાડવાનો ટેકો લઈને મહાત્મા ભજન કરવા બેઠા હોય, એ મહાત્મામાં ઉતારેલું ચેતન એ ઝડવામાં જાય, વડલામાં જાય, પીપળામાં જાય, અને પીપળો ચેતન થઈ જાય. એના માટે બેઠેલા ચકલા એ ચેતન થઈ જાય.
ભગવાન રામના સમયની વાત છે. ભગવાન રામ સબરીને મળવા માટે આવેલા. ગુરુ મહારાજ પહેલા દેવ થઈ ગયા, મતંગ બાપજી, મતંગ મહામુનિ. સબરી બોલતી હતી, બાપજી મને કંઈ ભણવા તો મોકલેલા નહીં, મારા માતા પિતા ભણતર મને આવડે નહીં. આ તમારી પાસે શિષ્યો જે છે ને, આ તો બધા વેદજ્ઞ છે. વેદ મંત્રો ઉચ્ચાર કરવા માટે તો આખો વેદ બોલી ગયા. મને તો 7 જન્મ આવતો નહીં, આવડશે જ નહીં. હું શું કરું? તો મારું ધ્યાન કર. આપણે ખાલી મોઢેથી બોલીએ છીએ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પણ ગુરુ મૂર્તિનું ધ્યાન નથી કરતા. ઘણી જાત જાતની મૂર્તિઓ, ઘણી જાતના ફોટા, ઘણી જાતની વિધિઓ, ઘણી જાતના દોરડા ગળામાં, હાથમાં, પગમાં. કોણ તમને આવો પાપ લગાડી ગયો મને ખબર નહીં પડતી. સંતો મહાત્માઓ કાયમ કહેતા હતા, મારો પરમાત્મા સાથે સંબંધ છે. મેં મારી જાતને પરમાત્મા સાથે જોડી છે, મેં પ્રપંચ સાથે તોડી છે, અને પરમાત્મા સાથે મારી જાતને જોડી છે. પરમાત્મા મય મારું જીવન છે, તો મારા સ્વરૂપનું ધ્યાન કર. પરમાત્માનું ધ્યાન હું કરું છું, પરમાત્મા મારામાં ઉતરશે. તો મારું ધ્યાન કર, તો મારું તત્વ તમારામાં ઉતરશે. વાયા કરીને કરંટ મફતમાં મળતો લે ને. સબરી સમજી ગઈ કે આ બાપજી કરંટવાળા છે, અને કરંટવાળો મહાત્મા હોય તો તમારી જિંદગીમાં પરિવર્તન આવે. બાકી તો આખી જિંદગી પગે લાગેલી બંદગી કરીને મૂકીને ભલે મરી ગયા હોય. કરંટ જોઈએ. કરંટવાળા વ્યાપારી નથી અત્યારે બહુ. એવો કરંટવાળા વ્યાપારી મળી ગયો હોય તો જીવનમાં ધન્યતા આવી જાય. ડંકા વાગી ગયા, બ્રહ્માંડ ફૂટી જાય. અત્યારે જે ભાઈ વાત કરી, અનિલભાઈએ કરંટની વાત કરી હતી. એને વાત કરી હતી રામકૃષ્ણ પરમહંસની. કબીર સાહેબ કહેતા, ધર્મદાસ મેં પરમાત્માને પીવું છે, તમને પીવડાવી શકું. છાતી ઠોકીને કરનારો ક્યાં છે આજ? મેં પરમાત્માને પીવડા છે, તારે પીવું હોય ને તમને પીવડાય. મેં પરમાત્માને ચાખ્યું છે, હું તમને ચખાવી શકું. મેં પરમાત્માને મારા ઘટ મંદિરમાં ઉતારેલા છે, તમારા ઘટમાં ઉતારી દેવું, પણ એના માટે તમારે સમર્પિત જીવન જોઈએ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ. મૂર્તિનું ધ્યાન અને સેવા પદની કૃપા ગુરુ મહારાજની. મંત્ર હોય તો ગુરુ મહારાજનું સ્વરૂપનું નામ. મારું ધ્યાન કર સબરી. મેં પરમાત્મા સાથે મારી જાતને જોડેલી છે. આપણી જિંદગીમાં એ ઘટના ન ઘટી શકે. ત્યાં જગતના પ્રપંચમાંથી આપણી જાતને તોડીને પરમાત્મા સાથે જોડી, આ જગતમાં ડંકો વગાડીને બ્રહ્માંડ ફોડી નાખી છે. તાકાત આપણા પાસે અત્યારે જીભમાં છે, બોલીમાં તાકાત છે. નમ્ર ભાવથી બાપજી તમારો છું, બાપજી તમારો છું, બાપજી તમારો છું 100 વખત બોલે, પણ એક વખત બાપજીનું નહીં, 100 વખત પ્રપંચનું. માર મેળ જ ન થાય. મારું સ્વરૂપનું ધ્યાન કર. સબરી જંગલમાંથી દોરા લેવા જાય, ફળ ફ્રૂટ લેવા જાય, અને ગુરુનું ધ્યાન કરતી જાય. મારા ગુરુનો મુખમંડળનું તેજ કેવું, પૂર્ણના ચંદ્રમા જેવું. મારા ગુરુ મહારાજના મુખની વાણી કેવી, આકાશ મંડળની ધ્વનિત વાણી હોય એવી ઝંકારવાળી ગુરુ મહારાજની વાણી. મારા ગુરુ મહારાજની મસ્તી કેવી, બ્રહ્માંડના બાપની મસ્તી જેવી. આમ સદગુણનું વર્ણન કરતી કરતી, ગુરુ મહારાજના સ્વરૂપનું ધ્યાન કરતી કરતી સબરી ભગત ઓછી હતી, ચિત્રકાર હતી, ચિત્રકાર. અને ભગતને ચિત્રકાર બનવું જોઈએ. પોતાના ગુરુનું સ્વરૂપનું ચિત્ર બનાવતો જાય. મારા ગુરુનો સ્વભાવ કેવો, મારા ગુરુની પ્રકૃતિ કેવી, એની ચાલઢાલ કેવી, કોઈ પણ ઢળી જવાની એની આદત કેવી. આવા સદગુણનું વખાણ કરતો કરતો ગુરુનું ચિત્ર બનાવે. અંતસમાં એ ચિત્ર બનાવતા બનાવતા ચિત્ર પુષ્ટ બને, પરિપુષ્ટ બને, દષ્ટ બને. ચિત્ર બનાતી જાય, ફળ ફૂલ લેતી જાય, ચિત્ર બનાતી જાય, ફળ ફૂલ લેતી જાય. એમ કરતાં કરતાં એને રસ્તાની ખબર ન પડે. ઘણીવાર જે રસ્તે એ ફળ ફૂલ તોડતી જાય, જે ઝાડવાના બધા ફળ ફૂલ તોડી લેતી હોય, ચાલી જાય, પણ ગુરુના ધ્યાનના ચિત્રકારના સ્વરૂપમાં પાછી એની રસ્તે પાછી આવે તો એ ઝાડમાં પાછા ફળ લાગી જાય. સબરીને ક્યાંક તકલીફ ન પડે, પ્રકૃતિ ભળી જાય. એમાં પરમાત્માની ભક્તિમાં, ગુરુની ભક્તિમાં લીન કોઈ રહેતો હોય તો પ્રકૃતિની પાછળ પાછળ દોડે સેવા કરવા, એ ઝાડમાં પાછા ફળ આવે. પાછા સબરી ફળ તોડતી તોડતી પાછી આવે. રાત પડી જાય, 2 વાગે તો ગુરુ મહારાજની કોઈ ચિંતા નહીં. જાણે કે મારા સ્વરૂપનું ધ્યાન કરે છે ને, મારા સ્વરૂપમાં પરમાત્મા રમેલો છે, મારા પરમાત્માની રક્ષા કરે, એને કાંઈ તકલીફ નહીં. સબરી મારો સમય આવી ગયો, મોટા ગણનો હુકમ આવી ગયો છે, જવું પડશે, પણ તમે સેવાનું કાર્ય ચાલુ રાખજો.
સેવા ભજન છે. શંકરાચાર્ય મહારાજ લખે છે અને ચેલાઓને સમજાવે છે, ભજ સેવાયામ. અગર તમારે ભજન કરવું હોય તો સેવા કરો. સેવા કરવાથી પાત્રતા આવે, પાત્રતા. અને પાત્રતા બીજાને આપણે પાઈએ, રસ આપણે કોરા રહીએ, બીજાને તૃપ્ત કરીએ, આપણે ભલે તરસ્યા રહીએ, તો પરમાત્મા તમને આદિઅંત સુધીનો તૃપ્તિનો ભાવ આપે. પરમાત્માનો રસ બીજાને પાવો, તમે ઓછું પીવું. હરે રસ પીવે બીજાને પાય, સાચા સાધુ એમ કહેવાય. એજી સાચા સંતો એમ ઓળખાય. હરે રસ પીવે બીજાને પાય, સાચા સંતો એમ ઓળખાય. એજી સાચા સંતો એમ પરખાય. સોના જેવા શુદ્ધ છતાંય અગ્નિમાં હોવા. જગત એને અગ્નિમાં અમે પરીક્ષા લે. આ તો બાપજી નથી આવ્યા, આ તો બાપજી આમ કરે છે, એ બાપજી તેમ કરે છે. સોના જેવા શુદ્ધ હોય, પરમાત્મા મય બની ગયા અમે સોનામય ક્યાં? સોના જેવા શુદ્ધ છતાંય અગ્નિમાં હોવા. વિષના પિયાલા આપ પીવે અને અમૃત બીજાને પાય, સાચા સંતો એમ ઓળખાય. એજી સાચા ભક્તો એમ ઓળખાય. પોતે ઝેર પીવે જગતના પ્રાણી માત્રનું. જ્યાં બચ્ચા અચ્છા હો જાएगा તો બચ્ચાના જેટલા બધા પાપ કર્મ છે બાદને લાગુ પડે, તરત સ્વીકાર કરી લેતા હોય. એના ભજનના ભાતામાં જા ભલા હો જાएगा તો ભલું થઈ જતો. સબરી મોટા ઘરનો ઓર્ડર આવી ગયો, મારે જવું પડશે, પણ આશ્રમમાં સેવા કરજે. તું ભૂખી રહી જજે, કોઈ ચિંતા નહીં. આયા ગયાને ફળ ફૂલ તારે ખવડાવવા, આયા ગયાને આશરો આપવું. આશરો આપો એટલે આશ્રમ. જ્યાં તમે કોઈને આશ્રય નહીં આપી શકો એ આશ્રમ છે ને. આશ્રમમાં તમે આવી ગયા તો તમને આશ્રય મળે. પછી તમે બીમાર પડી ગયા તો તમને હાજર કરીને આશ્રમવાસી પાછો મોકલે તો આશ્રમ. તમે એકવાર આશ્રમમાં આવી ગયા, એ મંદિરમાં ચાલ્યા ગયા, જય સ્વામિનારાયણ બોલી ગયા તો તમારું. તમારા ઘરે કોઈ આવી બોલે સાહેબ તો એ તમારો ભાઈ, એ બોલી ગયો એટલે તમે એક સંબંધમાં જોડાઈ ગયા. હવે અગર બીમાર પડી ગયા, 6 મહિના બીમાર રહે, ત્યાં સુધી તમે એની સેવા કરીને પોતાનો ભાઈ સમજી એને ઊભો કરી દો. તે દિવસે પરમાત્મા ડાયરીમાં તમારું નામ લખાઈ જાય. પછી કોઈ લંગોટી લગાડવાની કોઈ જરૂર નથી, તીર્થયાત્રા કરવાની કોઈ જરૂર નથી, ઊભા થઈને પાણી ચડાવવાની કોઈ જરૂર નથી, સાથે અધ્યાય વાંચવાની કોઈ જરૂર નથી. પણ બીજાના દુઃખને પીતા શીખી ગયો અને સેવા ભાવને પોતાના જીવનમાં ઉતારી લઈએ તો સેવા ભાવમાં પરમાત્મા રહેલો છે. જે સેવા કરતો હોય એને પડકે પરમાત્મા ઊભો હોય, પાછળના ભાગમાં બધું જોતો રહેતો હોય, તમને તૃપ્તિ આપતો હોય, તાકાત આપતો હોય સેવા કરવાની. અને સેવામાં પરિપૂર્ણ ઉતરી ગયા તો પરમાત્મા એનું ડાયરીમાં નામ લખી લે. બ્રહ્માંડમાં દિગંત સુધી એના નામને કોઈ ભૂસી શકે નહીં, બ્રહ્માંડ બાપ ને ભૂસી શકે. વિષના પિયાલા આપીએ અમારા ભારતની પરંપરા છે. અમારા ભારતના ઋષિમુનિ મહાત્માઓ પોતાની જાતને નથી સાંચવતા. કેળ સુધી પાડીને ઊભા રહે, આખી રાત પરમાત્માનું સ્તવન કરે, જગતના જગદીશને પ્રાર્થના કરે. સર્વે ભવંતુ સુખીનઃ. હે પરમાત્મા જગતના પ્રાણી માત્રને સુખી કરો. એટલે તમે પાણીમાં પલળી ગયા, ઠંડા પાણીમાં ઊભા છો, માગ મહેનું છે, તમે તમારા માટે તો આપો પ્રાર્થનામાં કંઈક શબ્દો કે પરમાત્માને સાદો સાદો રાખજો. એ પરમાત્મા મારે કોઈ રોગ નહીં આવે, પણ એ કંઈ મારો મહામુનિ સમજ્યો જ નહીં. વિષના પિયાલા પીનારો હોય એવું ન સમજે ને. એ તો સ્વાર્થી તત્વોના, સ્વાર્થી લોકોના અંદરના વરાળોના ધક્કા છે. બાકી એ તો પ્રાણી માત્રને ભલું કરવા માટે જન્મ્યા છે. સબરી આયા ગયાની સેવા કરજો અને મારા ઉપર તમારી કૃપા વરસતી રહેશે. મારું ધ્યાન કરતા રહેજો. હું પરમાત્માના ધામમાં એના ખોળામાં બિરાજીશ. એમાં ખોળામાં બેઠા પછી મારું ધ્યાન કરીશ તો પરમાત્માના ઉપર વરસશે તમારું ધ્યાન. પરમાત્માની છાતીને હલાવશે, પરમાત્માને સિંહાસન હલાવી દે ભાઈ. જો તમે ગુરુ દ્વારા એને પકડો તો
સીધા પકડાવા જાઓ તો પરમાત્મા ક્યારેય નહીં મળે, ક્યારેય નહીં મળે, ક્યારેય નહીં મળે. તમારા મને એવો થાય કે હું રોજે રોજ ગીતાના 18 અધ્યાયનું વાંચન કરી નાખું, પછી રામાયણ ભાગવત ગ્રંથાદિકનું બધાનું ખૂબ 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 અનુશીલન કરી નાખું અને બધાના મોઢે કરી નાખું તો એ સપનામાં પરમાત્માની ઝાંકે નહીં આવે. પરમાત્મા વાયા ગુરુ દ્વારા મળે. તમારા માનમાં, તમારી જાણકારીમાં, તમારા જીવનમાં જો સાચા ગુરુ નથી તો આખી જિંદગી ભટકા ખાતા રહો. પરમાત્મા ક્યારે આવીને તમને રોકશે નહીં કે આ માર્ગે કેમ જાય છે. આપણે પરમાત્મા અંશ છીએ ને, પણ પરમાત્મા ક્યારેય તમને રોકતો નથી કે આ નબળો માર્ગ છે. એને તો મારા પ્રારબ્ધ પ્રમાણે તમને મને જીવન આપી દીધું, મૃત્યુલોક સોંપી દીધું, ઘરમાં જેવા પ્રારબ્ધ પ્રમાણે આપી દીધા. એને પછી ક્યારેય પરમાત્મા કહેતો નથી કે આ કર્મ બરાબર નથી, આ કર્મ બરાબર નથી, આ પગલે ચાલ, આ પગલે ન ચાલ. તમે મહાન ભયંકર પીડામાં પડ્યા ગયા, મહાન ભયંકર રોગ થઈ ગયો તો પરમાત્મા ક્યારે આવીને પૂછ્યું તમને એટલે કેટલા વર્ષથી આ છેમાં નથી તમને રોગ થયો, બધા માણસ એની કંઈ દવા કર, આમ કર, તેમ કર. તમે તમારા કર્મ ભોગવો. પાપ કરો તો લખી લે એના પાપ કયા, પુણ્ય કરો તો બધું લખી લે એનું પુણ્ય કયા. પણ શરીર છૂટે ત્યારે પાપ પુણ્ય પ્રમાણે આપણો ફેસલો થાય ત્યાં ધર્મરાજન ત્યાં. પણ ગુરુ હોય ત્યારે તમને કહે આ માર્ગ નહીં જવાનું ભગત, આ માર્ગ પીડાવાળો છે, આ માર્ગ નહીં ચાલવાનું તમારે, આ કર્મ નહીં કરવાનું ભગત, આ કર્મ કરવાથી તમારા જીવનમાં ખટકા વાગશે, 84માં ચક્કર મારવા પડશે, કોઈ જન્મ કોઈ મરણવાળા ચક્કરમાં પડવું પડશે. આ કામ ન કરે. ગુરુ તમને રોકે, ગુરુ તમને અટકાવે, ગુરુ તમને ભટકાવે. બાકી ભગવાન ક્યારે આવીને આ સુધી મને ધ્યાન નથી કોઈને સીધો આશીર્વાદ આપ્યો કે તારે આ કામ નહીં કરવાનું. એ ક્યારે નહીં. એ તો ઉપર બેઠેલો છે, બેઠેલો બધું નોંધ્યા કરે ખરો. हमारा कवि साहब कहते हैं प्रभु से तो मत हेत कर सतगुरु से हेत, माल मूल कह देत है और सतगुरु मोक्ष ही दे. परमात्मा मोक्ष तक देता क्या है. जगत साथ बंधन बांधशो तो छेतराशो, गुरु साथ बंधन बांधशो तो गुरुનું બંધન પરમાત્મા સાથે છે ને, મોટા ઘરના ઠેકાણા મળશે. એને બધું આવડતો હોય. બ્રહ્માના ધણીને કેમ પ્લીઝ કરવું કે ગુરુને આવડે ને, તમને મને ક્યાંથી આવડે. મૃત્યુલોકના માણસોને રાજી કરી શકો તમે, મૃત્યુલોકના માણસના સાથે તમે વાતચીત કરી શકો, ઘણાને રાજી પણ કરી નાખો. પણ એ તમારી વાળી ભાષા, મૃત્યુલોકની ભાષા, મૃત્યુલોકની વાતચીત એને પરમાત્મા નથી સમજતા. એની ભાષા તો ગગનમંડળની ભાષા તો નાદમય ભાષા છે ને. પરમાત્મા નાદમાં વાત કરતા હોય, નાદની ભાષામાં. અને નાદની ભાષામાં તો સદગુરુ મહારાજ રાત્રે ચાલ્યા જતા હોય દેહ છોડીને વિદેહમાં, ત્યારે પરમાત્મા સાથે મળતા હોય તો નાદની ભાષાની ખબર. ગુરુ મહારાજને પરમાત્માની ભાષાની જાણકારી, તમારી ભાષાની જાણકારી. તમારી ભાષા કાલી ગયેલી હોય તો એ ગુરુ મહારાજ ભગવાનને સમજાવે મીઠી બનાવીને કે પરમાત્મા આ તમારી પ્રાર્થના કરે છે, તમે ભાષા નથી જાણતા એની, તમે તો ગગનમંડળની ભાષાવાળા છો, તમે નાદમાં વાત કરો છો. પણ આ પ્રાણી આ રીતે તમને પ્રાર્થના કરે છે, પોતાની જાતને ઢાળી દે છે તમારા ચરણારવિંદમાં. પરમાત્માને પ્લીઝ કરવા હોય તો ગુરુ વચ્ચે પડી અને તમારી ભાષા ઓળખે એટલે ઓલી પરમાત્માને એ ભાષાને એ ભાષા બનાવી સમજાવે. એટલે માટે કૃષ્ણ ભગવાન સાંદીપની બાપજીને ત્યાં ગયા. સાંદીપની બાપજીએ પછી કૃષ્ણ ભગવાનને ગાયોની સેવા કરાવી. ગાયોની સેવાનો ભાવ જાણતા કૃષ્ણ ભગવાન સવારમાં જોયું કે ગર્ગાચારી મહારાજ બેઠા ત્યાં પ્રકાશ થઈ ગયો. 4 વાગે કૃષ્ણ ભગવાન પગે લાગ્યા. 4 વાગી ગયા હતા. નિત્યક્રમ કરવા માટે ગર્ગાચાર્યજી ઊભા થયા. 4 વાગે મહાત્મા ઊભા થાય. બાપજી આ પ્રકાશ શેનો હતો? કૃષ્ણ, હું રાતે પરમાત્માને પીવું છું, મારી સુરતાને, મારી આત્માને જગતમાંથી ખેંચી લઈ જગતના જગદીશમાં અડાડી દેવું છું. એ આત્મા સુરતાના દ્વારા, સુરતાની ડોરથી મારામાં પરમાત્માનું ચેતનની બધું વર્ષે એ ભરાઈ ગયા ને આ ઘડો, ત્યારે વધારાનું ફેલાઈ ગયા. એમાં તમારી ગાયો પર પડે, તમારી જીવાનું ઘાસ પર, લતા પત્તા, પેટ પત્તા બધે પડે, ચેતનમય બની ગયા છે. અરે બાપજી, આ તો તમે જ્યારે નેત્ર બંધ કરો ત્યારે તો વર્ષે છે, પણ તમારે જ્યારે નેત્ર ખોલ્યા ને તો ફોક્સ કેમ પડ્યું? તો કે રાત્રે જે ભજન કર્યો હોય ને એ ભજનનું ફોક્સ પહેલાં સૌથી પહેલાં આંખ દ્વારા બહાર નીકળે.
કૃષ્ણ ભગવાન જ્યારે જ્યારે ઓલો પ્રકાશ દેખાય ત્યારે જઈને સામે બેસી ગયા. આ બાજુ ગુરુજી બેઠા હોય ગરગાચાર્ય, કૃષ્ણ ભગવાન 5 વર્ષનું બાળક, શોખ લાગી ગયો, ત્યાં સામે બેસી ગયા. ગરગાચાર્ય મહારાજ આખી રાત પરમાત્માને પીવે, ઝળઝળતો તેજ નીકળવા માંડે, 4 વાગી જાય. ગરગાચાર્ય આંખ ઉઘાડે, કૃષ્ણ ભગવાન આંખથી આંખ મેળવીને બધું ચેતન પોતાનું પી લે. ગુરુજી આખી રાત ભજન કરે, ચેલાને 2 મિનિટમાં બધું ભજન કરેલું તત્વ મળી જાય. ગુરુ શિષ્યના સંબંધમાં એ જ વાત છે. ગુરુ ધન્ય બનાવી દે 2 મિનિટમાં. 100 વર્ષની જિંદગી જે પૂરી નહીં કરી શકતો હોય, 100 વર્ષમાં જે ચેતન ન પ્રાપ્ત થયો હોય, 100 વર્ષમાં જે ભેદ ન મળ્યો હોય, એ ગુરુ પાસે એક ઘડીમાં ભેદ મળી જાય. કૃષ્ણ ભગવાન અંદરમાં ઉર્માળા ઊભા થઈ ગયા, આત્માનું પંખ લાગી જાય કે બાપજી તમારું ચેતન કેવું થાય, મારી આંખમાં ઉડું 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 કેમ થવા માંડે કે ભગત આ મારું ચેતન તમને અધર્મ લઈ જવાની વાત કરે છે. સંત મહાત્માનું ચેતન ક્યારે તમને અધોગતિમાં નહીં લાવતો, જગતની ધૂળ ચાટવા માટે તમને ક્યારેય એ પ્રણિત નથી કરતો. એ તમને અધર્મ લઈ જાવી અને જગતના જગદીશની અનામી પ્રવાહની ગોદમાં તમને બેસાડવા માટે એ પ્રેતશીલ હોય છે. કૃષ્ણ ભગવાન 11 વર્ષ સુધી ગરગાચાર્ય બાપજીનું બધું અમૃત પીવું. તો બાપજી ગૌશાળા તો તમારે ત્યાં છે ને, તમારા આશ્રમમાંથી તમે રાતમાં ચોરી ચોરી આવીને કેમ બેસી જાઓ છો? ગરગાચાર્ય બોલ્યા, કૃષ્ણ મારે ત્યાં ગાયો થોડી છે, તમારે ત્યાં ગાયો બહુ છે, અને ગાયો જે રહેતી હોય એ ગાયો એ ઘરધણીના કલ્યાણ માટે, એ ઘરધણીના પરોપકારમય બનાવવા માટે, એના ઘરમાં સુખ શાંતિ હોય એટલે વાતાવરણ દિવ્ય બનાવવા માટે ગાયો આખી રાત જાગતી હોય છે. શાંતિ રાખો, હવે ટાઈમ થયો જમવાનું, શાંતિ ક્યાંથી રાખે બધા? એ સમજતા તો હોય ને. આપણે 2 મિનિટ વાત કરી લઈએ. તો ગાયો સુખ શાંતિ જોતી હોય એટલે આપણે ઘરે ગાય તો હોવી જોઈએ. પહેલાં ભેંસોનું વર્ણન નથી શાસ્ત્રોમાં, મારે ગાયનું છે. ગાય વિશ્વની માં માની છે. કૃષ્ણ ભગવાન ગાયના એ ચેતનને સમજ્યા કે આખી રાત ગાયો અમારા ઘરનું મંગલમય વાતાવરણ બને એ ભાંગ રાખે છે. ગરગાચાર્ય એટલા માટે આવે છે એ બાપજીનું ચેતનને મેં પીવું છું. તો ધન્ય ધન્ય છે મારા ગુરુજીને. કૃષ્ણ ભગવાન બોલ્યા, બાપજી 11 વર્ષ થયા, અમારા વૃંદાવન છોડી દેવું છે. મેં આ ટોપલા ઉપાડવા માટે નથી આવ્યો અહીંયા. હવે તો 11 વર્ષ સુધી ઘણી સારી સેવા કરી, ઘણી સેવા કરી, અમારે જવાનું છે. એટલે આપણું જે ચેતન પીરું છે ને, મેં મારા ગુરુ છો તમે, તો મારી પાસે કંઈ ગુરુ દક્ષિણાની આપની ઈચ્છા હોય તો મને આજ્ઞા કરો. ગરગાચાર્ય બોલા, નહીં રે નહીં કૃષ્ણ, એમાં શું લેવાનું હોય? મારે તો રોજનો અભ્યાસ છે પરમાત્માને પીવાનું. વધારે પીવાઈ ગયા અત્યારે ઘોડાઈ ગયા, એ પણ પ્રવૃત્તિ છે ને, એમાં નહીં વાત છો, નહીં વાત છે. આપ કંઈક મને આજ્ઞા કરો. અને કૃષ્ણ ભગવાન બહુ જ્યારે આગ્રહ કર્યો કે ભાઈ હો તો ક્યાં આજ્ઞા કરું? આ મારો ચેતન તમે પ્રાપ્ત કર્યો છે, મારી શક્તિ તમે પ્રાપ્ત કરી છે, મારો પરિસેવો તમે પી ગયા છો. એટલે હવે આ તમે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું મારી પાસે, એ પરિસેવો ને ચેતન અને વૈરાગમય જીવન જીવવાની કળાઓ એ બધા તમે આખા સમાજને જાણકારી માટે મારી પાસે લઈ ગયા હો, એ મારી ગુરુ દક્ષિણા. આખા સમાજને મેં તમને આપ્યું ને, એ સમાજને આપજો. તમારે એક ખોડીઓમાં નહીં રાખતા. ઘણાને પાસે કળા હોય પણ બીજા નથી સમજાવતા. એ મારી કળા છે ને, એ કૃષ્ણ તમે સમાજમાં આવજો, સમાજ સુખી થાય, એનું બધાનું દુઃખ મટી જાય, આનંદમય જીવન જીતા થઈ જાય, સમાજને આપજો. અને પછી કૃષ્ણ ભગવાન રાહ જોતા રહ્યા. અમારા ગુરુજીનો મારા ઉપર ભાર છે. મારા ગુરુજીનો દીધેલો ઉપદેશ, મારા ગુરુજીને દીધેલા વચન કે મારો જે ભાવ, મારો જે પદાર્થ, મારી જે દીક્ષા શિક્ષા એ સમાજને તમે આપજો. કૃષ્ણ ભગવાન ચિંતા કરતા રહ્યા, ક્યારે આપું. મહાભારતની લડાઈ જ્યારે શરૂ થઈ, મહાભારતની લડાઈમાં દુનિયા ભરનો આખો સમાજ ભેગો થયો. અને એ સમયમાં કૃષ્ણ ભગવાનને લાગ્યું કે હવે હું આપી દઉં. એ કૃષ્ણ ભગવાનની ગીતાનું જ્ઞાન અર્જુનને આપ્યું. તે કૃષ્ણ ભગવાનના બાપની વાત નહોતી, ગરગાચાર્યનો આપણો પ્રસાદ હતો. એ ગુરુ મહારાજની દીધેલી તે દિવસે કૃષ્ણ ભગવાન ઋણમાંથી ઋણ થયા, અને એટલા માટે ગુરુના ઋણમાં થયા, ઋણમાંથી એમાંથી ગીતાનો એટલો બધો પ્રચાર થયો. પણ એ કૃષ્ણ ભગવાન દ્વારા ગુરુજીને પીધેલો ચેતન તમને ટાઈમ હતો, તમે ગુરુ ચેતનને પીજો, અને પીજા પર તમારા જીવનમાં ધન્યતા આવે, તમારા જીવનમાં મસ્તી આવે, તમારા જીવનમાં ખુમારી ચડી જાય, તમારા જીવનમાં પરોપકારની ભાવના જાગે. તો સમાજને કંઈક આપજો તો પરમાત્મા તમને ધન્ય બનાવશે. એવા 2 સૂત્ર સાથે વિરામ બોલે સદગુરુદેવ કી.